7 દાખલા ગણ્યા હતા આપણે। 8મા દાખલામાં આપણે ગણ્યો હતો। 8મા દાખલા લાસ્ટ વાર ફરીથી રિવિઝન કરી અને 9મા દાખલાની આપણે શરૂઆત કરી। સ્વાધ્યાય 6.5 9મો દાખલો। તો સ્વાધ્યાય 6.5 માં 8મા દાખલાની અંદર સૌપ્રથમ શું હતું? f of x is equal to sin 2x। તો sin 2x થી આપણે અહીંયા વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કિંમતો મેળવવાની છે, બરાબર। એક્સની આગળ કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે એમ કીધું। મહત્તમ એટલે કે વૈશ્વિક અને બંને મૂલ્ય આપણે મેળવવા પડે। ન્યૂનતમ તો f ડેશ x बराबर 0 लई एटले cos 2x बराबर 0 cos 2x बराबर 0 थशे। cos 2x बराबर 0 थाय एटले अहींया आपणे 2x छे, तो 2x 0 क्या थाय? तो अहीं लिमिट आपी छे x नी लिमिट 0 थी 2π छे, तो 2x नी शुं थाय? 0 गुणिया 2 एटले 0, 2π गुणिया 2 एटले 4π। 0 थी 4π आनी लिमिट थशे। तो 0 थी 4π नी अंदर 2x क्या क्या 0 थाय एनी बात करी तो 2x इज इक्वल टू पहला तो cos 90 0, पाछा 3π/2, 5π/2 અને 7π/2 आ बधामां 2x ની કિંમતે 90 cos 90 0 थशे बधामां। तो cos 90 0 तो અહીં 2x बराबर आव्युं, तो x बराबर 2 छेदमां लई ली π/4, 3π/4, 5π/4 અને 7π/4 थशे। आ किंमत आगळ આપણે અહીંયા કિંમત મળશે કોસની 0। હવે નિર્ણાયક સંખ્યા મળી ગઈ, એના ઉપરથી આપણે સંખ્યાઓ મેળવી। f of 2x sin 2x f of x is equal to આ બધી જ કિંમતો આપણે અહીંયા મૂકી દેશું। તો sin π/4 પહેલા તો કોષ્ટકની કિંમતો લઈ લી, બધી મૂકવાની થશે। આ 4 કિંમત અને वैश्विक और न्यूनतम महत्तम मेळववा माटे आ बे किंमतनी जरूर पड़े। तो cos 0 मूको sin 0 0, 2π मूको तो 2π 0 थशे। π/4 तो π/4 मूको 2 2 उडी जाए, π/2 ए 1 थाय। अहीं एम थाय 3π/2 -1 थाय, 5π/2 +1 थाय। एटले के महत्तम किंमत 1 क्यां मळशे? π/4 અને 5π4 આગળ वैश्विक महत्तम किंमतो 1 मळे छे। वैश्विक महत्तम किंमतो 1 मळे छे, वैश्विक मळे अने स्थानीय महत्तम किंमत पण 1 ज थाय त्यां ज, कारण के आ बे किंमत होय बराबर, त्यां वैश्विक अने स्थानीय महत्तम किंमतो मळती होय छे, बराबर। स्थानीय महत्तम किंमतो आपणे डबल डैश उपरथी मेळववानी। आ डबल डैश नथी कर्यो तेम छतां आ किंमत अहीं मूकी એટલે આપણે ખબર પડી ગઈ આ આપણે x ની કિંમત, આ કિંમતો આગળ જે મહત્તમ મૂલ્ય મળે એ વૈશ્વિક મહત્તમ, आ किंमत आगर न्यूनतम किंमत मळे वैश्विक महत्तम न्यूनतम स्थानीय न्यूनतम किंमत कहेवाय, बराबर छे। तो स्थानीय और वैश्विक महत्तम न्यूनतम किंमतो आपणे आगळ भण्या हता। एटले आ एक मात्र महत्तम किंमत मेळववानी हती। महत्तम कोण छे? 1 छे। π/4 અને 5π4 आगळ x नी f of x नी किंमत 1 थाय छे, जे महत्तम किंमत छे। હવે 9મા દાખલામાં f of x is equal to sin x plus cos x ની મહત્તમ કિંમત મેળવો। તો f of x is equal to sin x plus cos x ની મહત્તમ કિંમતો શોધો। તો પહેલા તો આપણે શું કરશું? મહત્તમ ન્યૂનતમ કિંમત મેળવવા માટે અહીંયા આ कोष्टक के अंतराल आप्यो नथी। अंतराल आगळ आप्यो होय तो आपणे नक्की थई जाय के आनी आनी वच्चे किंमत लेवानी छे। तो आ अंतराल नथी आपेलो तो आपणे आनी किंमत 2π सुधी लेशुं, 0 थी 2π एटले बधी किंमतो अंदर आवी जाय। तो पहेला तो एने f डैश x करशुं अने एनी व्यापक किंमतो लई लेशुं। f डैश x इज इक्वल टू sin नुं शुं थाय? cos x, cos નું શું થાય? -sin x। निर्णायक संख्या माटे
એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો એટલે શું મળશે આપણે અહીંયા કોસ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર 0. તો કોસ એક્સ બરાબર સાઇન એક્સ. તો આ બંનેની કિંમત ક્યાં સરખી થશે? એક પહેલા ચરણમાં અને એક ત્રીજા ચરણમાં. પહેલા ચરણમાં બંને ધન થશે અને ત્રીજા ચરણમાં બંને ઋણ થશે. બરાબર છે. અથવા સાઇનના છેદમાં કોસ લઈ જાઓ તો અહીંયા 1 વધશે. tan x બરાબર 1. તો tan x નું વ્યાપક સમીકરણ આપણે ભણી ગયા હતા આગળ 11મા ધોરણમાં. સાઇન કોસ અને ટેનના મૂલ્ય માટેના વ્યાપક સમીકરણ k વાળા એવા હતા. એના પરથી ટેનનું કિંમતનું વ્યાપક સમીકરણ એ હતું કે x ક્યાં થશે? tan x 1 ક્યાં થાય? π/4. પણ વ્યાપક જોતું હોય તો શું કરવું પડે? 2k + π. આનું વ્યાપક સમીકરણ આમ થશે 2k + 1 π + π/4. આ એનું વ્યાપક સમીકરણ હતું 2k + π + 1 π π/4. આની આગળ આપણે કોઈ પણ કિંમત મૂકી એટલે અહીંયા આપણે 10ની કિંમત 1 આવતી હોય. પહેલા ચરણનું વ્યાપક સમીકરણ છે. 0 મૂકો એટલે π + π/4. ત્રીજા ચરણમાં 10 ધન થશે. 1 મૂકો એટલે 3π + π/4 એટલે કે tan x વ્યાપક ક્યાં થશે? 2k + 1 π આગળ વ્યાપક એનું સમીકરણ છે પ્લસ x ની કિંમત 1 ક્યાં થાય? π/4. આવા ધોરણ 11માં 3 સૂત્ર આવ્યા હતા સાઇન કોસ અને tan. આ એમાંનું tanનું સૂત્ર મૂક્યું છે અહીંયા આપણે. હવે આપણે આને વ્યાપક સમીકરણને ડબલ ડેશમાં મૂકી દેશું અથવા ડાયરેક્ટ એની કિંમતો મૂકતા જશું. ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ ડબલ ડેશ ઇઝ ઇક્વલ કોસનું શું થાય? માઇનસ સાઇન એક્સ. સાઇનનું શું થશે? કોસ એક્સ. આ કોસનું માઇનસ સાઇન એક્સ થયું, સાઇનનું કોસ એક્સ થયું. માઇનસ વચ્ચે હતા. હવે ડબલ ડેશની અંદર એક્સની કિંમતો અહીંયા આપણે મૂકી. બરાબર. એક્સની કિંમત આપણે અહીં મૂકી. એફ ડબલ ડેશ 2k + 1 π + π/4 બરાબર શું થશે? માઇનસ સાઇન 2k + 1 π + π/4 માઇનસ કોસ 2k + 1 + π/4. બરાબર. આ બંને કિંમત એની અહીંયા મળશે. હવે ડબલ ડેશ આગળ કરી 2k + π. બરાબર. અહીંયા આપણે બે વિકલ્પ લઈશું. હવે 2k + π એટલે પહેલું અને ત્રીજું ચરણ. બરાબર. પ્રથમ ચરણમાં સાઇન ધન આવે અને કોસ પણ ધન આવે. ત્રીજા ચરણમાં બે ઋણ આવે. તો અહીંયા આપણે મહત્તમ કિંમત લેવાની છે એટલે ધન જ કિંમત લેશું, ઋણ કિંમત લેશું નહીં. એટલે સાઇન π/4 + કોસ π/4 એટલે √2 પ્લસ વાળી કિંમત આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. બરાબર. આ આપણે સૂત્ર મળ્યું એ ત્રીજા ચરણનું મળે છે. 0 મૂકો એટલે π + π/4 ત્રીજા ચરણમાં આવે. 1 મૂકો તો 2 × 2 + 1 એટલે 3π + π/4 થશે. એટલે આ ત્રીજા ચરણમાં બંને વિધિ લેવાના થશે. હજી એક્સની કિંમત અથવા કરી બીજી મળશે, પહેલા ચરણની મળશે. પહેલા ચરણ એટલે કે બેકી પાઈ 2k π + π/4 એક્સની બંને કિંમત મળશે. આપણે આ પહેલી કિંમત લેશું પછી બીજી કિંમત લેશું. તો પહેલી કિંમત મૂકી 2k + 1 + π/4. આ ત્રીજા ચરણની છે અને આ બીજા ચરણની છે. બરાબર. કેવી રીતે મળે એ આગળ આપણે કોષ્ટક ઉપરથી કીધું હતું કે આ બિંદુના અહીંયા 2k π થાય. બરાબર. અહીંયા શું કીધું હતું? 2k + 1 π થાય. હવે અહીંયા 10 છે એ ક્યાં 1 થાય? એક તો ઓલ એટલે કે પહેલામાં ધન થાય અને ત્રીજામાં ઓલ ST એટલે અહીંયા ધન થાય. તો અહીંયા π/4 થશે.
2k + π/4 એક કિંમત આવશે એની, અને એક કિંમત આવશે 2k + 1 π + π/4, એટલે અહીંયા આવે એક ને અહીંયા આવે. આમાં બંનેમાં tan ધન થશે, બરાબર. તો અહીંયા બે કિંમત આપણે લઈ લીધા. હવે પહેલા કિંમતની વાત કરી કોસની. ત્રીજા ચરણની વાત છે. આ બિંદુ છે એ ત્રીજા ચરણનું છે. તો ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. sin π/4 પ્લસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. કોસ માઇનસ છે પણ કોસ ત્રીજા ચરણમાં ઋણ એટલે પ્લસ π/4 cos π/4. તો 1/√2 પ્લસ 1/√2 એટલે ગ્રેટર દેન 0 આવશે. ગ્રેટર દેન 0 આવે તો ત્રીજા ચરણમાં સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. ગ્રેટર દેન હોય તો ન્યૂનતમ કિંમત મળે અને લેસ દેન હોય તો મહત્તમ મળે. તો x બરાબર 2k + 1 π + π/4 આગળ f(x) ન્યૂનતમ છે, બરાબર. પણ આપણે શું જોઈએ છે? મહત્તમ કિંમત મેળવવાની છે. આપણે મહત્તમ કિંમત મેળવવાની છે તો જે આપણે બીજું બિંદુ x નું લઈએ, f(x) તો f(2k π + π/4 લઈ પહેલા ચરણના બિંદુ. તો માઇનસ સાઇન 2k π + π/4 f" લઈશે અહીં આપણે. માઇનસ કોસ 2k π + π/4. તો પહેલા ચરણમાં બે ધન છે તો અહીંયા માઇનસ છે તેમનો જ રહે. sin π/4 થઈ જશે, cos π/4 થઈ જશે, બરાબર. તો -1/√2 -1/√2 લેસ દેન 0 આવશે. તેથી x બરાબર 2k π + π/4 આગળ f(x) મહત્તમ છે. તેથી આપણે મહત્તમ કિંમત મેળવી હતી તો f(2k π + π/4) આ મહત્તમ કિંમત થઈ, બરાબર. મહત્તમ કિંમત 2k π + π/4 થશે. તો અહીંયા આપણે એની કિંમત 2k π + π/4 f(x) માં લઈ લઈ. તો f(x) sin x + cos x છે. તો sin 2k π + π/4 પ્લસ cos 2k π + π/4 બંને પહેલા ચરણમાં ધન હોય તો આની જગ્યાએ sin π/4 લખી શકાશે પ્લસ cos π/4 લખી શકાશે. sin π/4 એટલે sin 45 ની કિંમત 1/√2, cos 45 1/√2 એટલે લસા લેશો 2/√2 બરાબર √2 થશે. તો √2 અહીંયા આપણે મહત્તમ કિંમત મળશે. 9મા દાખલાની મહત્તમ કિંમત √2 થશે, બરાબર છે. આપણે મહત્તમ મેળવવાની હતી, ન્યૂનતમ કિંમત મેળવવાની નથી. જો ન્યૂનતમ કીધી હોત તો આ કિંમત પાછી આપણે મૂકવી પડત f(x) માં. 10મો દાખલો. વિધેય f(x) બરાબર 3x⁴ માઇનસ 8x³ પ્લસ 12x² 48x પ્લસ 25. 7મા દાખલાની લખાઈ ગયા તો વચ્ચેથી f(x) 10મા દાખલાની 2x³ માઇનસ 24x પ્લસ 107 x belongs to 1 થી 3 f(x) નું મહત્તમ મૂલ્ય શોધો. આ જ વિધિ માટે -3 1 હોય તો f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. હવે આના દાખલામાં x belongs to -3 થી -1 હોય તો મૂલ્ય નક્કી કરવાનું છે. આ હોય તો આમાં આપણે પહેલાં તો મહત્તમ મૂલ્ય શોધવાનું જ છે, બરાબર છે. તો -1 -1 નું મહત્તમ મૂલ્ય પછી મેળવશું. પહેલાં આપણે f(x) મેળવશું.
અહીં એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આનો વિકલન કરી એટલે શું આવશે અહીંયા 6x² માઇનસ 24 107નું 0 થઈ જશે બરાબર। આ એફ ડેશ એક્સ મળ્યો આપને। હવે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા આપણે નિર્ણાયક સંખ્યાઓ મળશે। 6x² માઇનસ 24 બરાબર 0, 6x² બરાબર 24, x² બરાબર 6 ચોક 24, 4 આવશે, 6 છેદમાં જશે એટલે x બરાબર પ્લસ ઓર માઇનસ 2 થશે। હવે અંતરાલની વાત કરી, એફ ડબલ ડેશ પહેલાં મેળવી લઈ, પછી અંતરાલની વાત કરી આપણે અહીંયા। એફ ડબલ ડેશ અહીં એફ ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 6 દુ 12x માઇનસ 24નું 0 થશે બરાબર છે। હવે એફ ડબલ ડેશ 2 અને એફ ડબલ ડેશ માઇનસ 2ની વાત કરશું, કારણ કે પ્લસ અને માઇનસ 2 મળશે અહીંયા બરાબર। હવે અંતરાલ, બંને અંતરાલ માટે અલગ અલગ સંખ્યા મળશે। અહીં x બિલોંગ્સ ટુ 1 3 હોય તો x બરાબર 2 થશે, અહીંયા માઇનસ અને પ્લસ 2 છે તો આ અંતરાલ હોય 1 3 તો x બરાબર 2 થશે। તો એફ ડબલ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 2 ગ્રેટર ધેન 0 મળશે 24, તો x બરાબર 2 આગળ એફ ઓફ એક્સ ન્યૂનતમ થાય બરાબર। x બરાબર 2 આગળ એફ ઓફ એક્સ ન્યૂનતમ થાય બરાબર। અંતરાલનું મૂલ્ય મેળવી લઈ, f2 2 નો ઘન 24 2 107 2 નો ઘન એટલે 8 8 દુ 16 માઇનસ 48 પ્લસ 107 બરાબર બરાબર 75 75। આ કિંમત આપને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળી છે। હવે વૈશ્વિક કિંમતો લેવી હોય, અહીં મહત્તમ ન્યૂનતમ કિંમત કીધી છે એટલે એફ ઓફ એક્સ હજી અંતરાલ બીજો છે। હવે એક્સ બિલોંગ્સ ટુ -3 -1 હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -2 થાય બરાબર। તો એફ ડબલ ડેશ -2 12 -2 એટલે લેસ ધેન 0, તો x બરાબર -2 આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળે, સ્થાનીય મહત્તમ કિંમત મળે x ડબલ ડેશ -2 આગળ। તો -22 મેળવી લઈએ આપણે સ્થાનીય મહત્તમ કિંમત, 2 ઇન્ટુ -2 નો ઘન -24 -2 પ્લસ 107 બરાબર। -2 નો ઘન એટલે -8 -8 દુ 16 માઇનસ પ્લસ 48 પ્લસ 107, તો -2 આગળ 139 થશે બરાબર। હવે વૈશ્વિક કિંમતો મેળવવા માટે આપણે ઓલી બે આગળની કિંમતો લેવી જોશે। અંતરાલમાં આપેલી, અંતરાલમાં આપણે આપ્યું છે 1 અને 3, કોનો અંતરાલ થશે? પહેલી કિંમતવાળો બરાબર। જે અંતરાલ આપણે શું લીધો હતો, જો 1 3 હોય આવડો આ અંતરાલ થાય, 1 3 હોય તો એક કિંમત આપણે મળી ગઈ 1 3। હવે એક્સ બિલોંગ્સ ટુ 1 3 માટેની જ કિંમત મેળવશું, એક્સ બિલોંગ્સ ટુ 1 અને 3, તો એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 2 1 નો ક્યુબ 24 1 107 2 24 અને 107 -22 107 માંથી 22 બાદ કરશું એટલે 85 આવશે 85
एफ ऑफ 2 के 3 बराबर 2 3 घन -24 3 प्लस 107 बराबर 3 तेरी 9 तेरी 27 27 दू 54 आ 54 आवशे माइनस 72 आवशे प्लस 107 थशे बधानो सरवाळो करशुं 54 ने 107 नो ने 72 बाद करशुं એટલે 89 आवशे। तो आ 89 छे ई शुं मळ्युं त्रण किंमतो मळी एफ ऑफ 1 एफ ऑफ 3 અને आपने આગળ મળી ગઈ एफ ऑफ 2। एफ ऑफ 2 आपने मळ्या था 75 आ स्थानीय न्यूनतम हती बराबर स्थानीय न्यूनतम। हवे पण आपणे वैश्विक किंमतो लेवी तो त्रणेय त्रण लेवी पड़े। कोण मोटुं छे 89 तो आ वैश्विक महत्तम किंमत थाय क्या अंतरालनी 1 અને 3 अंतरालनी 1 અને 3 अंतरालनी वैश्विक महत्तम किंमत थशे। 1 અને 3 अंतरालनी किंमत वैश्विक महत्तम किंमत 89 थाय बराबर। હવે બીજો અંતરાલ -3 અને x belongs to -3 થી -1 માટે f -3 बराबर 2 -3 નો ઘન -24 -3 प्लस 107 अहींया माइनस ऊपर आव्युं हतुं एम 27 दू 54 -54 थशे माइनस माइनस प्लस 72 आवशे अने प्लस 107 आवशे 107 प्लस 72 अने एमांथी 54 बाद करशुं એટલે 125 મળશે आपने। હવે f ऑफ -1 2 -1 નો ઘન -24 -1 प्लस 107 तो अहीं -2 थशे प्लस 24 प्लस 107 माइनस 107 प्लस 24 અને -2 बाद करशुं एमांथी એટલે 129 थशे અને આગળ મળ્યું आपने एफ ऑफ -2 बराबर 139 आ स्थानीय महत्तम मळी बराबर स्थानीय महत्तम किंमत मळी। हवे 3 मांथी मोटी कोण 125 129 ने 139 तो 139 स्थानीय महत्तम छे अने वैश्विक महत्तम पण छे। तो आ अंतराल में वैश्विक महत्तम मूल्य 139 छे बराबर। तो हवे अहीं जवाब लखी नाखी एक्स बिलोंग्स टू 1 माटे महत्तम किंमत अंतराल की महत्तम कीमत कितली आई 89 बराबर अने जे एक्स बराबर 3 आगळ मळे छे एक्स बराबर 3 आगळ एक्स बिलोंग्स टू -3 थी -1 माटे महत्तम कीमत 139 छे एक्स बराबर -2 आगळ बराबर। तो आ बंनेनी महत्तम कीमतो मळी गई। वैश्विक के स्थानीय नी वात नत कीधी એટલે આપણે અહીં महत्तम कीमतो दर्शावी दीधी बंनेनी। उदाहरण 10 હતો આમાં બે અંતરાલ આપ્યા હતા બે अलग अलग દાખલાઓ છે રકમ 1 ની 1 છે અંતરાલ બે अलग अलग છે। 11માં દાખલામાં 11 जो विधि एफ ऑफ एक्स इज इक्वल टू एक्स नी 4 घात -62 एक्स स्क्वेर प्लस ए एक्स प्लस 9 एक्स बिलोंग्स टू 0 2
एक्स बराबर 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે તેમ આપેલ હોય તો એની કિંમત શોધો। અહીંયા કહી દીધું છે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે બરાબર। x બરાબર 1 આગળ મહત્તમ કિરણ ધારણ કરે છે એ મેળવવાનો છે। તો મહત્તમ કિંમત જ ડાયરેક્ટ આપણે લેવાની થશે। f ડેશ x અને f ઓફ x ની મહત્તમ કિંમત આપણે પહેલા મેળવી લેશું। f ડેશ x બરાબર 0 લઈએ એટલે આપણે અહીંયા એની કિંમત મળી જશે। f ડેશ x ઇઝ ઇક્વલ ટુ x બરાબર 3x ક્યુબ માઇનસ 62 દુ 124 x પ્લસ a આ ડેશ મળી ગયો x ડેશ f ડેશ x બરાબર। 4x થાય 4 આગળ આવશે બરાબર। હવે f ઓફ 1 લઈ લઈ ને મહત્તમ કિંમત ધારણ કરે છે બરાબર છે। તો f ઓફ 1 બરાબર 0 જ હોય। ગમે ત્યારે કોઈ કિંમત આગળ મહત્તમ ન્યૂનતમ કિરણ ધારણ કરતા હોય તો જે કિંમત આગળ હોય x f ડેશ x આપણે એને નિર્ણાયક સંખ્યા તરીકે લઈએ છીએ અને કિંમત આમાંથી જ ગોતી છે। x ની કિંમત આપણે અહીંયા 0 લઈને ગોતી છે એટલે x ની કિંમત અહીંયા મૂકી શકાય। હવે f ડેશ 1 બરાબર 0 છે કારણ કે ત્યાં મહત્તમ કિરણ ધારણ કરે છે। તેથી 4 1 નો ક્યુબ માઇનસ 124 1 પ્લસ a બરાબર 0। તો 4 માઇનસ 124 એટલે 120 માઇનસ પ્લસ a બરાબર 0 તો a બરાબર 120 થશે। ડાયરેક્ટ x ની કિંમત મળી જશે। અહીં ડબલ ડેશ કે કાંઈ લેવાનું નથી। 12મા દાખલામાં વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ sin 2x બંનેના અલગ અલગ દાખલા કે x નો અને sin 2x નો આગળ દાખલો ગણ્યો હશે પણ બંનેનો સાથે દાખલો આપણે આવ્યો નથી। તો x બિલોંગ્સ ટુ 0 થી 2π આપ્યા છે બરાબર। x બિલોંગ્સ ટુ 0 થી 2π મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો। અહીંયા સ્થાનિય કે વૈશ્વિકની ચોખવટ કરેલી નથી એટલે આપણે સીધું જ કિંમતો ત્રણેય કિંમતો બધી મેળવી અને મહત્તમ હોય મહત્તમ અને ન્યૂનતમ હોય ન્યૂનતમ આપણે કિંમત મેળવશું। અથવા વૈશ્વિક કિંમત વૈશ્વિક મહત્તમ હોય બધામાં મહત્તમ જ હોય, વૈશ્વિક ન્યૂનતમ હોય એ બધાની ન્યૂનતમ। મહત્તમ ન્યૂનતમ મેળવવાની કહે ત્યારે આપણે વૈશ્વિક કિંમતો જ મેળવવાની થાય। હવે f ડેશ x બરાબર તો શું થઈ જશે 1 થશે। sin 2x નું cos 2x ઇન્ટુ sin નું cos થયું 2x નું બાકી છે 2x નું શું થાય 2 થશે। હવે f ડેશ x બરાબર 0 લઈ લેશું। અહીં f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા નિર્ણાયક સંખ્યા આપને મળે 2 cos 2x પ્લસ 1 બરાબર 0 આમ થશે 2 cos 2x પ્લસ 1 બરાબર 0 થશે। તો 2 cos 2x બરાબર માઇનસ 1 cos 2x બરાબર માઇનસ 1 હાફ થશે। હવે x ની કિંમત 0 થી 2π આપીશ। આવો આગળ દાખલો આવી જ ગયો તો 2x ની શું થશે 0 થી 4π થશે। કોની થશે 2x ની 2x બિલોંગ્સ ટુ 0 થી 4π થશે। તો 0 થી 4π ની અંદર cos જ્યાં માઇનસ 1 હાફ થાય એ બધી જ કિંમતો અહીંયા લેવી પડે। તો cos માઇનસ 1 હાફ ક્યાં થશે પહેલાં તો બરાબર એ અહીં આપણે મેળવવા પડશે। cos 2x ની માઇનસ 1 હાફ કિંમત અહીંયા મળી તો cos 2x માઇનસ ક્યાં થશે ઓલ એસ ટી સી ઓલ બધા ધન છે એસ એટલે અહીં cos ઋણ છે બરાબર માઇનસ છે અહીંયા cos માઇનસ છે તો બીજા અને ત્રીજા ચરણમાં cos ઋણ થાય। તો આ બિંદુ આપણે શું મળશે 0 થી 4π સુધીમાં 0 થી 2π ની વાત નથી કરતા 0 થી 4π કારણ કે આપણે 2x છે x તો 0 થી 2π છે તો 2x બરાબર શું થાય 0 થી 4π તો 0 થી 2π એટલે કે એક ચક્કર થાય 0 થી 2π લ્યો એટલે 0 π/2 અને π
अहींया पाई आवशे 3π/2 2π 3π/2 ઓલ 7π/2 ઓલ 5π/2 અને 3π આવશે एक तो 3π प्लस 3π माइनस पाई प्लस पाई माइनस 3-4 किंमत आगळ आ 2x ऋण थशे तो 2x बराबर पेली पाई नी लई पाई माइनस एटले बीजू चरण पाई माइनस cos 1/2 क्या थाय पाई/3 पाई माइनस पाई/3 बीजी किंमत आवशे पाई प्लस पाई/3 पाई माइनस पाई/3 एटले 3π माइनस पाई एटले 2π/3 3π प्लस पाई एटले 4π/3 हवे बीजी किंमत 2x नी लेशुं आनी 3π नी 3π माइनस अने 3π प्लस 3π माइनस पाई/3 अने 3π प्लस पाई/3 एटले आ त्रीजું चरण ना बीजું चरण तो बीजा त्रीजामां बंनेमां cos ऋण छे। हवे आनी किंमतो मेळवी 3 तेरी 9 9 मां 1 जाय एटले 8π/3 3 तेरी 9 9 ने 1 10π/3 એટલે આપણે 2 4 8 10 બરાબર કિંમતની આગળ cos 2x -1/2 થશે 2x ની વાત કરી તો 2x બરાબર આપણે શું મળ્યું 2π/3 4π/3 8π/3 અને 10π/3 આપણે જોઈશી x તો બધાના છેદમાં 2 મૂકો તો આ 2 ઉડી જશે 2 ઉડશે એટલે શું વધશે x બરાબર π/3 અહીં 2 દુ 4 એટલે 2π/3 અહીં 4 દુ 8 એટલે 4π/3 અને 5 દુ 10 એટલે 2 ઉડી જશે એટલે આ ચાર કિંમત x ની થશે નિર્ણાયક સંખ્યા શું આવી π/3 2π/3 4π/3 અને 5π/3 અહીંયા વૈશ્વિક કિંમતો મહત્તમ ન્યૂનતમ કિંમતો મેળવવાની છે તો ડબલ ડેશની કાંઈ જરૂર રહેતી નથી डबल डेश की जरूर न रही कारण कि આપણે બધી જ કિંમતો f(x) માં મૂકી સ્થાનીય કિંમત નથી મેળવવાની તો ડબલ ડેશ ની જરૂર પડશે તો આ બધી જ કિંમતો આ ચાર કિંમત અને આ બે કિંમત x ની 6 કિંમત આપણે f(x) માં લેશું જે કિંમત મોટી થશે એ વૈશ્વિક મહત્તમ એટલે આપણી મહત્તમ કિંમત થશે આપણે મહત્તમ કિંમત મેળવવાની છે તો અંતરાલથી ચાલુ કરશું x બરાબર 0 થી x બરાબર 0 એટલે f(0) 0 प्लस sin 0 0 प्लस sin 0 sin 0 0 થશે 0 प्लस 0 એટલે 0 જ રહેશે બરાબર પછી 2π प्लस sin 2π sin 2π 0 જ થશે એટલે 2π વધશે sin 2π 0 થશે એટલે 2π વધશે અહીંયા હવે π/3 તો x એટલે π/3 પ્લસ sin 2x એટલે 2π/3 sin 2π/3 એટલે શું આવે 3π માઇનસ પાઈ बराबर 3π माइनस पाई અને આપણે આમ લખવું તો લખી શકી π/3 પ્લસ sin 3π માઇનસ પાઈ એટલે પાઈ માઇનસ π/3 એટલે કયું ચરણ આવે બીજું ચરણ બીજા ચરણમાં sin ધન હોય તો π/3 પ્લસ 1/√3 બરાબર 1/√3/2 થશે સોરી π/3 √3/2 એની કિંમત થશે અહીં ધન આવશે પાઈ માઇનસ π/3 એટલે કયું ચરણ આવે બીજું ચરણ બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે અહીંયા ધન લીધા છે હવે આપણે લેશું પેલા f(4π/3) એ આપણે આગળ લીધેલું જ છે 4π/3 ને સીધું જ આપણે લઈ લેશું 4π/3 સાઇન આપણે કિંમત આગળ મેળવી હતી 4π/3 કેવી રીતે લીધા હતા પાઈ પ્લસ π/3 લીધા હતા એટલે અહીંયા સીધા જ આપણે પાઈ પ્લસ π/3 લેશું તો π/3 4π/3 માઇનસ થશે પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય તો માઇનસ π/3 ની કિંમત સાઇન π/3 ની કિંમત શું આવે √3/2 આવશે 4π/3
માઇનસ √3/2 આવશે. હવે કિંમત લેશું 8π/3 f ઓફ 8π/3. તો 8π/3 પ્લસ સાઇન 8π/3 આપણે કેવી રીતે મળ્યા હતા? 3π માઇનસ π/3 એ બીજું ચરણ છે. બીજા ચરણમાં ધન જ આવશે 8π/3 પ્લસ √3/2. ત્રીજું ચરણ હવે આવશે 10π/3. 8 નથી, અહીં 5 છે. 4 નહોતા 2x ની કિંમત આપણે મૂકી છે અહીંયા. પહેલાં π/3 બરોબર લીધા છે, અહીં 2π/3 આવે છે. અહીંયા π/3 લ્યો તો અહીં π/3 જ રહેશે, એટલે આ કદ નહીં આવે. π/3 પ્લસ સાઇન π/3 π/3 પ્લસ √3/2. હવે 2π/3 લઈ π માઇનસ π/3 આવશે. બીજું ચરણ જ આવશે અહીં 2π/3 π માઇનસ π/3 એટલે 2π/3 પ્લસ √3/2 થશે. આ પહેલું આવશે π/3, અહીં બીજું આવશે 2π/3 પ્લસ √3/2. હવે આવશે 4π/3. 4π લેવા હોય આપણે તો શું કરવું પડે? π પ્લસ π/3 કરવા પડે. 3 × 3 ને 1 4 થાય. π પ્લસ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં ઋણ હોય એટલે માઇનસ √3/2 થશે. f ઓફ 5π/3 તો 5π/3 પ્લસ સાઇન 5π/3 મેળવવા હોય આપણે તો 2π માઇનસ π/3 થશે. 3 દુ 6 ને 1 6 માં 1 જાય એટલે 5. 2π માઇનસ એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં સાઇન ઋણ હોય તો એ 5π/3 માઇનસ √3/2 બરાબર. અહીં 4π/3, અહીં શું મળ્યું? π/3 પ્લસ √3/2, 2π/3 પ્લસ √3/2, 4π/3 માઇનસ √3/2, 5π/3 માઇનસ √3/2 અહીંયા આપણે મૂલ્ય મળ્યા. હવે આપણે અહીંયા મેળવવાનું શું કીધું હતું? ન્યૂનતમ કિંમત શોધો. ની મહત્તમ અને ન્યૂનતમ બંને કિંમત મેળવવાની છે. તો બરાબર, તો મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવી હોય તો અહીંયા 2π ના 3 ભાગ થયા, અહીંયા π/3 થયા, 4π ના 3 થયા, 2π થી નાનું જ થાય. 6π હોય તો 2π થાય. અહીંયા 6π નથી એટલે આ 2π થી નાના છે 5π/3. બધા જ પદ 2π થી નાના છે તો અહીંયા આપણે 2π મળ્યા છે. તો આ મહત્તમ થશે અને આ ન્યૂનતમ થઈ જશે, કારણ કે 0 છે, 0 અહીં કે છે નહીં. તો ન્યૂનતમ કિંમત x બરાબર 0 આગળ 0 થશે. મહત્તમ કિંમત x બરાબર 2π આગળ 2π થશે. બરાબર, આ બધા 2π થી નાના છે. બરાબર, એટલે મહત્તમ અને ન્યૂનતમ કિંમત આપણે 0 અને 2π મળી ગઈ. 13મા દાખલામાં જેમનો સરવાળો 24, જો કોઈ પ્રશ્ન પ્રકારના પ્રશ્ન આવ્યા છે અહીંયા, જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. ગુણોત્તર મહત્તમ કરવાનો છે. હવે સરવાળો 24 હોય, સરવાળો 24 થાય તેવી સંખ્યાઓ શું થાય? તેવી સંખ્યા x લઈ તો બીજી શું થાય? x - 24. આ બંનેનો સરવાળો કરો બરાબર, અને x - 24 થશે. x અને x - 24 થશે. બંનેનો સરવાળો 24 થાય. ગુણાકાર મહત્તમ f ઓફ x થશે. ગુણાકાર f ઓફ x અને મહત્તમ મેળવવાના છે આપણે. બરાબર, ગુણાકાર મહત્તમ કરવાનો થશે. તો x² - 24x f' x² નું 2x - 24. હવે f' x = 0 લઈ લઈ તો 2x - 24 બરાબર 0, 2x બરાબર 24, x બરાબર 12 થશે.
तो x बराबर 12 किंमत मळशे। डबल डेश में मूकी एटले आपने महत्तम किंमत के न्यूनतम किंमत छे ए खबर पड़शे। डबल डेश किंमत महत्तम किंमत आपणे मेळववानी छे तो डबल डेश लेशुं। f डबल डेश शुं थाय 2x નું 2 થઈ જશે 24 નું 0 થશે। f डबल डेश x નું 2x નું 2 થશે 24 નું 0 થશે बराबर। तो आ ग्रेटर देन 0 છે। f 12 बराबर f डबल डेश 12 बराबर 2 ग्रेटर देन 0 तो x बराबर 12 आगळ स्थानीय महत्तम अंतराल नहीं एटले स्थानीय वैश्विक किंमत मेळववानी नहीं थाय। स्थानीय महत्तम किंमत छे तो f ऑफ 12 मेळवशुं। महत्तम किंमत f ऑफ 12 बराबर बराबर तो x बराबर 12 महत्तम किंमत x स्क्वेर बराबर। अहींया आपणे महत्तम किंमत नथी मेळववानी संख्या मेळववानी हती तो x बराबर 12 आगळ स्थानीय महत्तम किंमत छे तो x बराबर 12 थाय तो बीजी संख्या शुं हतुं x माइनस 24 छे बंनेनो सरवाळो अहीं आपणे किंमत ज ऊंधी लीधी छे। सरवाळो 24 थाय तो x प्लस x 2x थाय सरवाळो 24 नहीं थता 24 माइनस x लेवा पड़े तो सरवाळो 24 थाय। तो 24 माइनस x अहीं आपणे भूल सुधारी छे 24 माइनस x तो अहींया शुं थशे 24x माइनस x स्क्वेर थशे। अहींया शुं थई जशे 24 माइनस 2x तो सेम प्रश्न अहींया आवशे 2x बराबर 24 आ तो बधुं बरोबर ज थशे x बराबर 12 थशे। डबल डेश आ डबल डेश माइनस 2 आवशे तो लेस देन 0 थाय तो ज महत्तम थाय। आपणे ऊंधुं लख्युं हतुं x बराबर 12 आगळ स्थानीय महत्तम किंमत छे आपणे महत्तम ज मेळववानी हती। x बराबर 12 ल्यो तो स्थानीय महत्तम थाय तो बीजी संख्या 24 माइनस x थाय 24 माइनस 12 बराबर 12 तो बंने संख्यानो सरवाळो 24 छे त्यारे एनो गुणाकार महत्तम थाय एवी संख्या x बराबर 12 छे बरोबर। बंने 12 छे पहली संख्या 12 अने बीजी संख्या पण 12 छे। एना पछी 14मा दाखलामां x प्लस y बराबर 60 थाय। x प्लस y बराबर 60 थाय तथा एक्स वाय क्यूब महत्तम थाय तेवी बे धन संख्या एक्स और वाय शोधो तो एफ ऑफ एक्स इज इक्वल टू एक्स वाय क्यूब आप्या छे बराबर। एक्स वाय क्यूब आप्या छे तो અહીંથી આપણે एक्स ने करता वाय ने करता बनावी तो 60 माइनस एक्स थशे ई वाय ने આપણે અહીં મૂકી એટલે एफ ऑफ एक्स मळी जशे। तो एक्स 60 माइनस एक्स नो क्यूब आनु विस्तरण न कराय डायरेक्ट आपणे शुं कराय विकलन कराय। एफ डैश एक्स गुणाकारना नियम प्रमाणे विकलन x 12 रहेशे